નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। થોડા દિવસ અગાઉ ક્રીક વિસ્તારમાંથી 3 દિવસ દરમિયાન બીએસએફને માદક પદાર્થના 18 પેકેટ મળ્યા બાદ જખૌ મરીન પોલીસને સતત 2 દિવસ દરમિયાન વધુ 20 બિનવારસુ પેકેટ મળી આવતા સિલસિલો યથાવત રહ્યો છે। જખૌ મરીન પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ વીએમ ઝાલાની સૂચનાથી ટીમ દરિયા કિનારે પેટ્રોલિંગ કરી રહી હતી। તે દરમિયાન ગુરુવારે બપોરે 1 વાગ્યાથી 2 વાગ્યાના અરસામાં શિયાળબારા વિસ્તારમાંથી બિનવારસુ માદક પદાર્થના 10 પેકેટ મળી આવ્યા હતા। પોલીસે તમામ પેકેટ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે બુધવારે જખૌ મરીન પોલીસની ટીમે ખિદરતપીર ટાપુના દરિયા કિનારેથી 10 પેકેટ કબજે કર્યા હતા, જેના બીજા દિવસે પણ વધુ 10 પેકેટ મળી આવ્યા છે। દરિયાઈ સરહદે બીએસએફ સહિતની સુરક્ષા એજન્સીઓ કાર્યરત છે, ત્યારે પોલીસ પણ ચાંપતી નજરે કાર્યવાહી કરી રહી છે। દરિયાઈ મોજામાં તણાઈને કિનારે આવતા માદક પદાર્થના પેકેટો મળવાનો સિલસિલો યથાવત રહેતા પોલીસ દ્વારા હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે અને હજુ પણ પેકેટ મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।